તો હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? બધાને જય માતાજી. તો આપણે સૌ હેલો ઉઠીને ફ્રેશ થઈને વ્લોગને કરી દીધો છે શરૂ. તો ફેમિલી, અમારે રાતમાં આવ્યો હતો વરસાદ અને વાવાઝોડું. પહેલાં તો વાવાઝોડું હાલ્યું, જે અડધી કલાક જેટલું વાવાઝોડું ને એવું બધું હાલતું હોય ને પછી એનો વરસાદ આવ્યો હતો. જેવો તેવો આવ્યો હતો, બહુ કાંઈ નહોતો આવ્યો. હા, વાવાઝોડું આવ્યું હતું થોડું ઘણું. વીજળી થતી હતી, લાઇટને એવું બધું કપાઈ ગયેલું છે. એવું તમે કમેન્ટ કરજો તમારા વરસાદ છો કે નથી છો. અમારે ત્યાં જેવું તેવા સાટા છે હતા વરસાદના, બહુ ક્યાં આવ્યો નથી ને વાવાઝોડું હતું થોડું ઘણું. આમ બધામાં થાંભલો હાલી ગયો એટલે સુધી ને બધું એટલા સાટા પીડા ખાલી ઘેર સુધી. લાડકા વરસાદ નહોતો, થોડા ઘણા સાટા આવ્યા ને થોડુંક વાવાઝોડું હતું. તમે પણ કમેન્ટ કરજો તમારે કેવું વાવાઝોડું હતું, કેવું વરસાદ હતો, એવું બધું. એટલો રસકો વાળી લીધો. આ બધું કાઢ નાખવાનું હે કે એટલે પણ હજુ બળજા બાંધી દીધા એવું હે બધું. ઘેર જાય ઘેરે કાંઈક કામ હશે, હજી સાહેબ ને નીલ ને બધું બહાર પડ્યું છે, એ બધું અંદર નાખવું પડશે. ભાવ પપ્પા એ તૈયારી કરે છે. એ જરો બધો રોપ એટલો સુધી આ બધો રોપ જ છે. ત્યાં રાતે અમે ઢાંકી દીધો, થોડો ઘણો પવન હતો તો એ પણ ઢાંકી દીધો હતા, પણ ઉઘાડ નાખ્યો બધું. બીજી બધી નીલ જો બહાર જ પડી છે. લાટ વરસાદ આવી ગયો તો પલ્લી થાય ને બધી નીલ બહાર પડી, બધી અમે અંદર નાખવાની છે. કેમ કે આ ચોમાસાનો વરસાદ નહીં, આમ ચોમાસું શરૂ જ થઈ ગયું, થોડા ઘણા સાટ આવી ગયા. હવે મોટો વરસાદ આવે એનું કઈ નક્કી ન હોય ક્યાં આવી જાય. બધી નીલ ને બધું અમારે અંદર ખડકવાનું છે. મારા પપ્પા જો ખડકવા મળે એટલે ગંજી કરી નાખી. એટલું બટકા તઈને પડે ખાલી કરી નાખવાના ભાગ, પછી એની અંદર નીલ ને એવું નાખી દેવું જરા બધું. મારા પપ્પા નીલ ને એવું ખડકે છે થોડુંક વાર, હું ખડકો મળે થોડું ઘણું કામ બધું થાય, એ પૂરું થઈ જાય ને એમ નીલ ખડકી લે પછી આપણે મળીએ. તો ફેમિલી અમે બાપ દીકરી હેમને એવું ખડકતા હતા, તે અડધું ખડકાઈ ગયો, થોડુંક જ બાકી છે. એટલું બાકી રહ્યું ને એટલું અહીં બધું ખડકી દીધું. હવે અમારે જવાનું છે ગામમાં, કેમ કે જે અમારા ડાર છે કે એને ફરી રિવર્સ મારવાનો છે અને થોડુંક ઊંડો ઉતારવાનો છે. એટલા માટેનો ડાળનો બધો સામાન આવે, સાડો એ બધો ભરવા આવવાનો છે અમારા ગામમાં. મોટી વાહન કંઈક બાંધીને જાય પછી આવીને પછી આપણે મળીએ. કેમ કે પાણી તો છે નહીં અમારા ડાળમાં, એટલે 2 ફૂટ 3 ફૂટ અંદર ઉતારી દઈએ તો પછી પાણીને એવું થઈ જાય, ટાંકા રેડાવો ન પડે એવું છે. તો અમારા બાપ દીકરા જવાના ગામમાં સાડાનો બધો સામાન ભર સાડો ભરીને આવીને પછી આપણે મળીએ. તો ફાઇનલી ફેમિલી અમે સાડાનો બધો સામાન ભરીને વી આવ્યા છીએ ને આગળ ગાડી હાલે જાય છે. એટલે હમણાં આપણે સાડો ને એવું બધો સામાન આપણે ફીટ કરી દે એટલે પાડવાનું કરી દે શરૂ. આમ પાડવાનું તો પડેલો જ છે, એમાં ખાલી ધોરાવાનું છે. 330 ફૂટ જેવું અંદર ઉતારવાનું છે એવું છે. બધું અહીંયા ડાર છે ને એ બધા કામ કરવા વાળા અમારા પપ્પા છે ના ડાર બધું છે. સાડા બધા સામાન એવું ઉતારી લે પછી કામ શરૂ થઈ જાય. ફેમિલી સાડાનો બધો સામાન ઉતારી લીધેલો છે અને બધું ગોઠવે છે. બહુ સામાન છે. આ બધો ભેગો કરીને બનાવવાના છે, ડાળમાં પાડવાના છે. મિશન ને પાઇપું થાંભલો ને ઓલું બધું હમણાં ગોઠવી દે પછી એનો ડાળ પાડવાનું શરૂ કરી દે. તો બધા સામાન ફિટ કરે છે, બધું ફિટ ને એવું કરી લે પછી મળીએ. તો ફેમિલી સારું બધું કામ ફિટિંગ કરવાનું ચાલુ હતું ને બધું ફિટ કરી દીધું છે. જો હવે આમાં કઈ ઘટે? હા, મિશન ને ગેર ઉપર સકડી અમારું બોરિંગ. આ ભૂંગળું તો કાઢી લીધું ભાઈ, ઓલી ખાણી ને કંઈક કહેવાય બધું. આમ આ બધો સામાન જાય પડ્યો. થોડીક વારમાં શરૂ કરી દે ભાઈ, કેમ પાડે જોઈ. પાણી વિના શરૂ નહીં થાય. પાણી કે? હા, પાણી વિના શરૂ નહીં થાય. પાણી લેતા હોય એટલે આગળ ચાલુ થાય. હા, વાંધો નહીં. હા એમ પાણી કન્યા ભરતા હો. પાણી ને વેવી છે થોડીક વાર પછી શરૂ કરી દે. તો ફેમિલી મારા બા સા ને એવું લઈને વી આવ્યા છે. ચા પીવી તો વી આવો. હા, સા પીવી તો વી આવો. હવે સા પી લે પછી ટીપનું પાણી ભરી લઈ પછી કામ થઈ જાય શરૂ આપણું. ખબર? હા, લાવો સા પી લઈ. ફેમિલી પાણી આમાં આવે કામ કરવાનું ચાલુ. હવે શરૂ કરી જ દીધું છે ને હવે થોડી વારમાં પાડવાનું શરૂ થઈ જાય.
ફેમિલી દાળ પાડવાનું કામ શરૂ થઈ ગયું છે ને દાળ બધા પાડે છે ને હું એવું છું ઘેરે બધો સામાન બામાન આ ને ત્યાં અંબાવાનું હોય તે બધું કામ કરતા કપડાં નાલ જો થઈ ગયું બધું હવે નાયો તો બધું રેડી થઈ જાય કામ એવું હોય કે આપણે એવા થઈ જાય એવું હોય આમ શાક રાંધવું પડશે ને કા શાક મૂક્યું છે એવું છે તો હવે થોડી વારમાં બપોર થઈ જવાના જ છે 12 વાગી ગયા અમારે 12 થાય એટલે બપોર કરવા આવી જાય એ બપોરને એવું કરી લઈએ તો ફેમિલી બપોર કરી લીધા છે અને બધા કરે છે હવે આરામ કરી લે પછી પાછું સાડું ને એવું શરૂ કરવાનું છે આપણે લીમડા નીચે બધા હોઈ ગયા ત્યાં તો આપણે લોકેશન આ બાજુ કરી લીધી કેમ કે હીરો બધા આરામ કરે છે તો આપણે થોડીક વાર આરામ કરી લઈએ પછી બપોર પછી મળીએ ફેમિલી બપોર પછી પાછો સાડું કામ શરૂ કરી દીધું ઘણું કામ થઈ ગયું છે અને બધું અહીંયા બહુ અવાજ શરૂ થઈ ગઈ હવે કામ પડી જ ગયો છે તો ફેમિલી અમારે દાળ ને કામ પૂરું થઈ જશે ને પાણી ને બધું આવી ગયું છે હા બાપુ પાણી આવી ગયું વાહ વાહ હવે જરીક જ બાકી છે પાણી ને બધું આવી ગયું છે સાફ પીને કમ્પ્લીટ કરી નાખ્યું મારી બાજુ સાફ ખબર હા બધા પાઈ દે પછી પીવાનું હોય ને પેલા પીવાય ન પીવાનું પાઈ દે પછી પીવાનું પીવાનું બસ સાફ પીવાનું છે જરી કામ બાકી તો એ પતાવી દે એટલે હવે દાળનું કામ થઈ જાય પૂરું ફેમિલી હતા દાળનું કામ થઈ ગયું છે પૂરું અને દાળને આવી ગયું પાણી બધું આવી ગયું છે 75 ફૂટ દાળ ધોઈ નાખ્યો છે અને પછી પાણી જેવું થઈ ગયું છે થઈ ગયું 20મો વાલ ખેડાઈ થઈ ગયું પણ ફૂટી ગયું હવે પાછું થઈ ગયું ભાઈ આપણે દાળનું કામ થઈ ગયું પૂરું હવે પાછું ખોલવાનું કરી દીધું શરૂ હતું એવું પાછું મિશન બધું ખોલવા માંડ્યા બધું સામાન આવી બીજી લોકેશને બદલી જાય ફેમિલી સાથે આખો ખોલ નાખ્યો તો એમને સામાન બધું અલગ કરી નાખ્યો ને હવે આવી જાય ઘેરે ને ગામમાં લઈ આવ્યા આપણે સોડા કેમ કે હજી લેટ આવી જ છે જ્યોતિમાં આવી ગઈ ને વાડીમાં નથી આવી હજી આમ છે સાંજનું વાવાઝોડું શરૂ છે તાની લેટ વહી ગયેલ છે હજી નથી આવી નતર લઈ આવ્યા આપણે સોડા ગામમાં આવી ગઈ એટલા માટે અહીં કાઢવાનું કંઈ નક્કી નથી ખબર તો હવે આપી ગયા સોડા હાલો હવે હતા ઠંડુ કરી નાખીએ તો ફેમિલી દાળ ને બધું કમ્પ્લીટ થઈ ગયું પાણી આવી ગયું તો હવે પાણી કાઢવા મોટર તો મૂકવી જ પડે ને મોટર તો છે જ અમારે ને હવે લઈ આવ્યા અંબાબ દીકરો નવું ટાટર કેમ કે મોટર તો જોવે સિંગલ પીસની મોટર મૂકવાની છે એટલે નવું ટાટર લઈ આવ્યા જરો અહીંયા આ ટાટર છે આવું કંઈક અંદર તો જો બે ડટા ને ગેલકો ને આ એ મીટર વીડ મીટર જરા હવે ટાટર છે ને આ બધો વાયર જો ખોલ્યો છે તે અહીં લીધી ઠેઠ ના સુધી આપણે વાયર ને એવું બધું પુગાડવાના હોય તો આ બધું ખોલ્યું છે એ બધું પુગાડી દઈ પછી કમ્પ્લીટ થઈને ડાયરેક્ટ પાણી આવે બહાર તો ફેમિલી અત્યારે પડી છે સાંજ અને વાલો કરીને અમે થઈ ગયા છીએ ફ્રેશ ને આજના બ્લોગમાં ત્યાં યાદ કરીશું કેમ કે બહુ ભૂગી ગયા છે કામ ને એવું કરતા થાય કે બધું વસ્તુ હોય ત્યાં તે ઓછું કર્યું બધું લોકોને હોય એટલે આમ ડૂબી જાય એવું હોય ને આજના બ્લોગને અહીંયા જ કરીએ તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ભૂલા વગર ફરી મળશે નવા બ્લોગ સાથે ત્યાં સુધી